ઉપલેટા તાલુકાના ગઢાણા ગામનો ચેકડેમ કમ કોઝવેમાં ધોવાણ થવાથી સંપૂર્ણ રસ્તો બંધ કરી દેવામાં આવેલ છે। હાલ વધુ વરસાદના કારણે બ્રિજના 2 ભાગ થઈ ગયા છે, જેને લઈને સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓને અવરજવર કરવા માટે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। બીજા માર્ગથી પસાર થવા માટે 12 કિલોમીટરના રનિંગ વધી જાય છે, જેને લઈને ગઢડાના રહેવાસીઓની માંગ છે કે વહેલી તકે આ બ્રિજનું કામ ચલાવ પૂરતું કામ કરી આપવાની માંગણી। હાલ જીવના જોખમ કરી વિદ્યાર્થીના વાલીઓ વિદ્યાર્થીઓને પાણીમાંથી પસાર કરી ઘરે તથા સ્કૂલ માટે લઈ જઈ રહ્યા છે। ઢોરને પણ પસાર કરવામાં તકલીફ પડી રહી છે। ગઢડા વાસીઓ વહેલી તકે આ રોડનું કામ થાય એવી માંગણી કરી રહ્યા છે। રિપોર્ટર આસિફ ખોખર, ઉપલેટા। ગઢાણા ગામના નારણભાઈ આહિર આજે છેલ્લા 20 દિવસથી બોટ ડેમ ઓવરફ્લો થવાને કારણે ગઢાણા ગામનો મુખ્ય રસ્તો જે કોઝવે આવેલ છે તે કોઝવે ખૂબ જ વરસાદને કારણે પૂરને કારણે કોઝવે તૂટી ગયેલ છે। કોઝવેના 2 ભાગ થઈ ગયા છે, પરંતુ ગઢાણાની સામે કાંઠે રહેતા વિદ્યાર્થી જે લોકોને આ રસ્તો ઓળંગવા માટે ખૂબ મુશ્કેલી પડે છે, તેમજ જીવના જોખમે તેમના વાલીઓ આ વિદ્યાર્થીઓને અહીં ઉતારવા માટે જાય છે। ત્યારે અમારી એવી માગણી છે કે આ વિદ્યાર્થીઓને જો ફરીને જાય તો 12 કિલોમીટર ફરીને જવું પડે છે, જેથી કરી અને વિદ્યાર્થીઓ ગઢાણા પ્રાથમિક શાળાએ આવતા હોય, જેને કારણે જીવને જોખમે આ વિદ્યાર્થીઓ ઉતરતા હોય। ત્યારે અમારી એવી માગણી છે કે હવે વરસાદે વિરામ લીધો છે, ત્યારે આ રસ્તો કામ ચલાવ જો તાત્કાલિક રિપેર કરવામાં આવે તો ગામ લોકોનો પણ પ્રશ્ન હલ થાય, એસટીનો પ્રશ્ન હલ થાય તેવી અમારે ગામ લોકોની માગણી છે કે આ રસ્તો હવે તાત્કાલિક રિપેર થાય એવી અમારી ગામ લોકોની માગણી છે।